Painted, painless learning. દ્વિઘાત બહુપદી x વર્ગ વત્તા 8x વત્તા 15 ના શૂન્ય શોધો. તો શૂન્ય શોધી લઈએ. x વર્ગ વત્તા 8x વત્તા 15 ઇઝ ઇક્વલ ટુ 0. તમને 15 જ સમજાણું ને? હું 15 જ બોલ્યો છું. કાન ખોલીને ભણજો, બુક અને પેન લઈને બેઠજો, હારો દાખલા ગણતા જાઓ. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. x વર્ગની આગળ કંઈ નથી એટલે 1, છેલ્લે છે 15, 15 એકા 15. બે સંખ્યા આવી, ગુણાકાર 15 થાય, સરવાળો 8 થાય. તો 5 તેરી 15 અને 5 માં 3 નાખો એટલે 8 થાય. હવે આ બે સંખ્યા આપણે અહીંયા વચ્ચે મૂકી દેવાની. x નો વર્ગ વત્તા છેલ્લે વત્તા 15 બરાબર 0 એમનેમ. વચ્ચે હું મૂકવાનું 5x અને 3x એટલે આપણે મૂકી દઈએ 5x 3x વત્તે વત્તે વત્તા. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આમાંથી કોમન શું નીકળે? તમે તો સાહેબ આમાંથી કોમન s નીકળે, x. તો તાજી નથી કે કોમન x. તો x વત્તા 5 વધે ને? કેમ? x વર્ગ હતો, 1x બહાર નીકળ્યો એટલે 1x અંદર વત્તા 5x માંથી x કાકા બહાર નીકળી ગયા એટલે 5 અંદર. હવે અહીંયા વત્તા છે ઉપર એટલે નીચે વત્તા. પેલું કાઉન્સ મળ્યું, બીજું એમને મૂકી દેવાનું x વત્તા 5 બરાબર ને? પેલું કાઉન્સ મળ્યું ને x વત્તા 5 એ મૂકી દીધું બરાબર 0. હવે જુઓ અહીંયા 3x હતું, x ઘૂસી ગયું અંદર, કોણ વધ્યું? 3, એને મૂકી દો બહાર. 3x માંથી x અંદર ઘૂસી ગયું એટલે 3 વધ્યું બહાર મૂક્યું. આ બે સરખા કાઉન્સ છે ને એક વખત લખો x વત્તા 5, આ x વત્તા 3 નો એક કાઉન્સ બનાવો બરાબર 0. હવે કાઉન્સ ઓપન કરીએ એટલે x વત્તા 5 બરાબર 0 ઓર x વત્તા 3 બરાબર 0. વત્તા 5 છે આ બાજુ તો માઇનસ થાય એટલે x બરાબર -5 ઓર x બરાબર -3. હવે સંબંધ ચકાસવાનું કીધું એટલે મેં સમીકરણ જે ઉપર હતું એ લખી નાખ્યું. x વર્ગની આગળ કાંઈ નથી એટલે a બરાબર 1 કહેવાય. 8x છે એટલે b બરાબર 8 કહેવાય ને અચળ પદ 15 છે એટલે c બરાબર 15 કહેવાય. સંબંધ ચકાસવા માટે આપણે પહેલા જોવાનું શૂન્યનો સરવાળો સૂત્ર -b ના છેદમાં a. તો આપણે લખીએ દાબા બરાબર આલ્ફા વત્તા બીટા. આ ડાબી બાજુનો શું જવાબ આવે એ જોઈએ, પછી જમણી બાજુને જોઈએ અને પછી જોઈએ કે દાબા બરાબર જબા થાય છે કે કેમ. ડન? ઓકે. આલ્ફા વત્તા બીટા, તો પેલો જવાબ આવ્યો એને આલ્ફા કહેવાય -5 અને બીજો જે જવાબ આવ્યો એને કહેવાય બીટા. સમજાણું કે નહીં? તો હવે અહીંયા છે -5 આલ્ફામાં વત્તા બીટા -3. ઓકે. -5 એમને વત્તે ઓછે ઓછા 3 એમને ઓછે ઓછે વત્તા 5 ને 3 8 પણ કહેવા માઇનસ. આ દાબા થયું. હવે આપણે ગોતીએ જબા જમણી બાજુ બરાબર ને? ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ શું છે? -b ના છેદમાં a માઇનસ એમનેમ. b કેટલા છે? 8. a કેટલા છે? 1. 8 ભાગ્યા 1 એટલે કેટલા આવ્યા? 8. તો મતલબ શું થયું ભાઈ? દાબા બરાબર જબા. સમજાણું કે નહીં? ઓકે. હવે આગળ વ્યા જઈએ ભાઈ. આ શૂન્યનો સરવાળો જેવી રીતના કર્યું એવી રીતના આપણે કરવાનું શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a. તો પેલા ડાબી બાજુ જોઈએ. દાબા શું છે ભાઈ? દાબા બરાબર શું આવશે? આલ્ફા બીટા એટલે કે બેનો ગુણાકાર કરવાનો. અહીંયા -5 અને -3 આ બેનો ગુણાકાર 5 તેરી 15 ઓછે ઓછે વત્તા એટલે વત્તા 15 આવે. હવે જમણી બાજુ જોઈએ શું છે? જબા બરાબર જબા 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 c ના છેદમાં a. c કેટલા છે? તો કે 15. a કેટલા? 1. 15 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવ્યો? 15. ડાબી બાજુ 15, જમણી બાજુ 15. તો આપણે લખવાનું દાબા બરાબર જબા. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. એની કિંમત ગોતવા માટે શું કરવાનું? તો કે આપણને શૂન્ય શું આપ્યું? -3. એટલે x ની જગ્યાએ -3 મૂકવાનું. અહીંયા p of x કાઢીને આ બાજુ બરાબર કરીને મૂકી દઉં 0. જોવો ધ્યાન રાખો, x ની જગ્યાએ -3 મૂકીએ એનો ઘન 12 એમનેમ -3 નો વર્ગ. અહીંયા a એમનેમ x ની જગ્યાએ -3 વત્તા 60 બરાબર 0. ડન થઈ ગયું. -3 નો ઘન 3 તેરી 9, 9 તેરી 27 પણ અહીંયા માઇનસ છે એટલે -27. ડન છે. આગળ વત્તા 12 એમનેમ -3 નો વર્ગ 3 તેરી 9 વર્ગ છે એટલે પ્લસમાં જવાબ આવે એટલે 9 પ્લસમાં રાખવાના. અહીંયા ઘન હતો એટલે માઇનસમાં જવાબ આવે. એકી સંખ્યા હોય ઘન તો માઇનસમાં રાખવાનું, વર્ગ બેકી સંખ્યા હોય તો પ્લસ રાખવાનો. એટલે 3 નો ઘન 27 -3 નો વર્ગ 9. હવે વત્તે ઓછે ઓછા a ગુણ્યા 3 એટલે 3a વત્તા 60 ઇઝ ઇક્વલ ટુ 0. ડન છે. ઓકે. -27 એમનેમ 12 નવા 108 -3a વત્તા 60 ઇઝ ઇક્વલ ટુ 0. સાદું રૂપ આપીએ. માઇનસ આલો વત્તે ઓછે ઓછા
વત્તે ઓછે ઓછા 108 માંથી 27 કાઢી નાખીએ આપણે 8 માંથી 7 જાય એટલે 1, 10 માંથી 2 જાય એટલે 8, 81. 81 માં તમે 60 ઉમેરી દો એટલે પ્લસ કેટલા કરવાના 60, 0 વત્તા 1 એટલે 1, 8 અને 6 કેટલા થાય 14 એટલે કેટલો આવે 141, બરાબર ને? ડન. તો આપણે લખી નાખીએ 141 ઓછા 3a બરાબર 0. હવે -3 છે, બરાબરની આ બાજુ આવે તો પ્લસ થાય એટલે 141 બરાબર 3a. આ 3 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાંગાકાર એટલે 141 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ a. ભાંગાકાર કરી નાખીએ 141 ભાગ્યા 3, 3 ચોખ્ખું 12, કેટલા વધ્યા 2, ઉપરથી ઉતાર્યા 1 એટલે 3 સત્તા ને 21 એટલે જવાબ કેટલો આવ્યો 47. તેથી a બરાબર 47. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 27 આપણે પાર્ટ 1 ની અંદર તમને ખબર જ છે ને. હવે કેટલા દાખલા કરશું? 6 દાખલા, નહીં 7 દાખલા. પાર્ટ 2 ની અંદર 6 દાખલા કરશું. આપણે શું કીધું દાખલા નંબર 27 માં દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 બરાબર 0 ના બીજ શોધો. ગોતી લઈએ. જુઓ અહીંયા 6x² - x - 2 બરાબર 0. બીજ આપણે જેમ એટલે કે અવયવ પાડ્યા એમ જ પાડવાનું છે. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર એટલે 6 દુ 12. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 12 થાય પણ બાદબાકી 1 થાય. હમણાં જ આપણે જોયું 4 તેરી 12 અને 4 માંથી 3 જાય એટલે 1 કર્યો. હમણાં પહેલો જ દાખલો કર્યો. 6x² એમનેમ માઇનસ એમનેમ છેલ્લે -2 એમનેમ ઇઝ ઇક્વલ ટુ 0. 4 અને 3 વચ્ચે મૂકવાના એટલે અહીંયા મૂકી દઉં 4x અને 3x, નિશાની ઓછે ઓછે વત્તા. આમ મૂકશો તો નિશાનીમાં ભૂલ નહીં પડે. હવે જુઓ 6x² અને 4x, આ બેમાં x તો કોમન છે જ પણ હારવાર 2 કોમન છે કારણ કે 2 ના ઘડિયામાં 6 આવે, 2 ના ઘડિયામાં 4 આવે એટલે 2x કોમન કાઢ્યો. 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તેરી 6, x એમનેમ કારણ કે x વર્ગ હતા, 1x બહાર નીકળી ગયો, 1 અંદર માઇનસ. 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ 4, ઓકે, વત્તા અહીંયા 3x - 2 બરાબર 0. તો આ 3x હતો, અંદર 3x ઘૂસી ગયા. 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? 3 એકા 3 એટલે 12, 1 મૂકવાના. આ બે સરખા કાઉન્સ છે એક વખત એટલે 3x ઓછા 2 અને આ બેનું એક કાઉન્સ 2x વત્તા 1 બરાબર 0. કાઉન્સ ખોલી નાખીએ એટલે 3x - 2 બરાબર 0 ઓર 2x વત્તા 1 બરાબર 0. આ -2 છે, આ બાજુ આવે તો પ્લસ થાય એટલે x બરાબર 2. 3 ગુણાકારમાંથી ભાંગાકારમાં આવે. x બરાબર -1 કેમ? વત્તા 1 છે, આ બાજુ આવે એટલે ઓછા 1. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. દાખલો થઈ ગયો પૂરો. દાખલા નંબર 28 ભાઈ જો શું કીધું? સમાંતર શ્રેણી 10, 7, 4 અને અંતિમ પદ આપ્યું છે -62 માં છેલ્લેથી 11મું પદ શોધો. છેલ્લેથી 11મું પદ શોધવાનું કીધું. ગોતીએ પણ કેમ? જુઓ. સો વિદ્યાર્થી મિત્રો આ દાખલો કરવા માટે સૌથી પહેલા આપણે n ગોતવું પડે. તો અહીંયા પ્રથમ પદ આપણી આગળ 10 છે એટલે a બરાબર 10. પછી તફાવત d બરાબર a2 - a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું. તો 7 માંથી 10 જાય એટલે -3 અને અંતિમ પદ જે છે એ n બરાબર -62. ડન છે. તો સૌથી પહેલા n ગોતીશું. તો n ગોતવા માટે an નું સૂત્ર મૂકવાનું. શું છે n નું સૂત્ર? તો an બરાબર a વત્તા n - 1d. હવે an બરાબર -62 બરાબર a, એની જગ્યાએ કેટલા મૂકવાના? 10. n તો આપણને ખબર નથી એટલે એમનમ અને અહીંયા 3 એમનમ. d નો જવાબ -3 આવ્યો ને એટલા માટે. આ 10 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે -62 - 10 ઇઝ ઇક્વલ ટુ n - 1 ને -3 એમનમ. ઓછે ઓછે બત્તા, વત્તા નહીં બત્તા. 62 માં 10 નાખો એટલે 72 પણ કેવા? -72. 3 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર થાય એટલે -3 ઇઝ ઇક્વલ ટુ n - 1. પેલા તો માઇનસ માઇનસ ઉડી ગયા. 72 ભાગ્યા 3 કરો તો 3 દુ 6, 7 માંથી 6 જાય એટલે 1 વધે, પાછળ બગડો એટલે 12. 3 ચોખ્ખું 12 એટલે જવાબ આવે 24. -1 છે, આ બાજુ આવે એટલે +1 થાય ઇઝ ઇક્વલ ટુ n. તો n બરાબર 24 ને કેટલા થાય? 25. મતલબ એવો થાય કે આ સમાંતર શ્રેણીમાં ટોટલ 25 પદ છે. હવે છેલ્લેથી 11મું પદ કીધું તો જરાક સમજજો. છેલ્લેથી 11મું કીધું એટલે 25 -11. ધ્યાન રાખો અહીંયા હું ગોતું છું n બરાબર 25 -11 વત્તા 1. હે સાહેબ આમ કેમ વત્તા 1 ક્યાંથી આવ્યું? હું તમને સમજાવું. માનો કે 1, 2, 3, 4 અને 5 આ એક સમાંતર શ્રેણી છે.
મેં તમને એમ કીધું છેલ્લેથી ચોથું પદ કયું, છેલ્લેથી ચોથું પદ કયું, તો તમે ગણશો 1 2 3 અને 4. તો છેલ્લેથી ચોથું પદ કયું છે? બીજું. તો છેલ્લેથી ચોથું પદ ગોતવા માટે તમારે કેટલા બાદ કરવા પડ્યા? 3 જ પદ કાઢવા પડ્યા ને. જુઓ, પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ, છેલ્લેથી ચોથું કીધું એટલે. તો તમે અહીંયા એક વસ્તુ કરી શકો કે તમને એમ કે છેલ્લેથી 11મું પદ એટલે 25 માઇનસ કેટલા કરવાનું? 10, ટૂંકું અને ટચ. બરાબર. છેલ્લેથી 12મું પદ તો 25 n આવ્યા છે, તો તમારે 11 માઇનસ કરવાના, 25 માઇનસ 11. છેલ્લેથી માનો કે ભાઈ તમને કીધું 8મું પદ, 25 માઇનસ 7. એટલે જે કંઈ પણ n આવ્યો છે એમાંથી તમે ક્યાં તો એક પદ ઓછું કરી નાખો, એટલે 11મું પદ કીધું હોય તો 10 કરી નાખો, અથવા બીજી રીત એવી છે કે 11 + 1 કરો, વત્તેવો છે ઓછા, 11 માંથી 1 જાય એટલે 10, તો છેલ્લે ઈ થવાનું ને. તો આપણે એક ટૂંકું ટચ યાદ રાખીએ કે છેલ્લેથી અગર 11મું પદ કીધું હોય તો n - 10 કરવાનું, એટલું યાદ રહે. છેલ્લેથી 50મું પદ કીધું હોય તો n - 49 કરવાનું. n એટલે જે કંઈ પણ n નો જવાબ આવે એ. છેલ્લેથી 25મું પદ કીધું હોય તો n - 24 કરવાનું, n નો જે જવાબ આવ્યો હોય લખી નાખવાનો. એવી રીતના છેલ્લેથી 11મું પદ કીધું એટલે n - 10 કરવાનું. અહીંયા n નો જવાબ આવ્યો કેટલો? 25, એટલે 25 - 10 કરવાનું. 25 માંથી 10 કાઢો એટલે કેટલા વધે? 15. એટલે 15મું પદ ગોતવાનું છે. એનું સૂત્ર થાય a + 14d, n બરાબર 15 થાય. છેલ્લેથી 11મું પદ કયું હશે? તો અહીંયા આપણે 15મું પદ, તો અહીંયા લખીએ છેલ્લેથી 11મું પદ બરાબર, એટલે વાંધો આવે નહીં. એ ભાઈ જરા દેખ કે ચલો, અહીંયા શું હતું? -62. અહીંયા બરાબરની નિશાની, અહીંયા n બરાબર. અહીંયા હું લખી નાખું છેલ્લેથી 11મું પદ બરાબર. આપણે છેલ્લેથી 11મું પદ ગોત્યું, તો છેલ્લેથી 11મું પદ કયું થયું? 15. તો એ 15 બરાબર a + 14d. એ એટલે પ્રથમ પદ કેટલા છે? 10. 14 એમનેમ. d કેટલા છે? d -3 છે. ઓકે. 10 એમનેમ વત્તેવો છે ઓછા, 14 તેરી 42. ઓકે. હવે ધ્યાન રાખો, આ 10 વત્તા કહેવાય, વત્તેવો છે ઓછા, 42 માંથી 10 જાય એટલે 32, પણ કેવા? માઇનસ. તો એ 15 બરાબર -32. ડન. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ઘન પૂર્ણાંકનો સરવાળો. 6 વડે વિભાજ્ય પ્રથમ એટલે 6 ના ઘડિયામાં આવતી એવી સંખ્યા, તો કે 6 12 18 ... આવી 40 સંખ્યાનો આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. ગોતી લઈએ ભાઈ. તો પ્રથમ પદ 6, તફાવત બધા વચ્ચે 6 ને n બરાબર કેટલા? 40. હવે SN નું તો સૂત્ર આવડે આપણને. SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d, n/2 એટલે 40/2. 2 એમનેમ. a કેટલા? તો કે a બરાબર 6. ઓકે. અહીંયા n કેટલા? તો કે 40 માંથી 1 જાય ભાઈ, 40 - 1, અને d કેટલા? 6. ઓકે. નેક્સ્ટ સ્ટેપ. અહીંયા 20 દુ કેટલા આવશે ભાઈ? 40 આવશે. 20 એમનેમ. 6 દુ 12 વત્તા 40 માંથી 1 જાય એટલે 39 × 6. 20 એમનેમ, 12 એમનેમ વત્તા 39 × 6 કરો ભાઈ. 39 × 6 તો 6 9 54 વધી પડી 5. 6 તેરી 18, 18 ને 5 તો કે 18, પછી 19 20 21 22 23 કેટલા થાય? 18 ને 5 23. એટલે જવાબ કેટલો આવ્યો? 234 ભાઈ. બરાબર ને? 6 9 54 વધી પડી 5 6 તેરી 18 19 20 21 22 23. ઓકે. 234 જોઈ લેવું સારું ભાઈ. આ 20 એમનેમ. 234 માં તમે 20 નાખી દો, સોરી 12 નાખવાના ને. 234 માં 12, 4 ને 2 6, 3 ને 1 4, અને 2 એમનેમ એટલે કેટલા થઈ ગયા? 246. બરાબર. હવે 246 ગુણ્યા કેટલા કરવાના? 20. શું જવાબ આવે? કોમેન્ટ કરો ને, મને ખબર નથી. અને તમે કોમેન્ટ કરશો તો જેટલા વિદ્યાર્થીને જવાબ આવે છે કે નહીં એ તમે કમ્પેર બીજા કરી લેશે. તો આમાં શું કીધું? બિંદુ a અને b, -a અને -b નું અંતર શોધો. અંતરનું સૂત્ર આપણે આમાંનો કે આ p છે, a અને b, આ q છે, -a અને -b. ચોપડીનો બેઠો દાખલો છે. તો આપણે અંતર ગોતીએ. pq બરાબર, હવે અંતરનું સૂત્ર ખબર છે, x1 - x2 કયો કે x2 - x1 કયો, કાંઈ ફરક ન પડે. ટૂંકમાં x - x નો વર્ગ વત્તા y - y નો વર્ગ. ડન છે? ઓકે. હાલો, તો અહીંયા ડાયરેક્ટ આપણે મૂકીએ x2 એટલે -a - x1 એનો વર્ગ વત્તા
બેનો વાય વાય લઈ લઈએ. આનો વાય છે માઇનસ બી માઇનસ આનો વર્ગ બી. ઓકે, માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય ને, માઇનસ માઇનસ પ્લસ. ઓકે, ધ્યાન રાખજો ભાઈ. એ અને એ એટલે 2a, તો અહીંયા લખીએ -2a એનો વર્ગ વત્તા માઇનસ માઇનસ પ્લસ બી અને બી એટલે -2b એનો વર્ગ. હે સાહેબ, આ 2a કેમ આવ્યું? જો એક એ આ ને એક એ આ એટલે 2 થઈ ગયા ને, ઓછે ઓછે વત્તા 2a નો વર્ગ. બી 2 વખત છે એટલે 2b નો વર્ગ. સિમ્પલ. હવે -2 નો વર્ગ કેટલો થાય? તો કે -2 નો વર્ગ થાય 4a નો વર્ગ વત્તા -2b નો વર્ગ, તો 2 નો વર્ગ થાય 4b વર્ગ. આ બંનેમાં કોમન શું છે? 4 4 સામાન્ય કાઢી લઈએ ભાઈ, એટલે 4 કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ. 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2, એટલે આપણે લખીને કે 2 વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. બરાબર ને? 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2, a વર્ગ અને b વર્ગ. ડન છે. તો આવી રીતે આપણે આ દાખલો કરવાનો છે. વાય અક્ષ પર બિંદુ, અહીંયા વાય અક્ષનું બિંદુ કીધું છે એટલે માનો કે એ બિંદુ P છે. વાય અક્ષ કીધું છે એટલે વાય લેવાનો અને એક્સ અક્ષની જગ્યાએ 0 લઈ લેવાનો. બહુ ઈઝી દાખલો છે. એ બિંદુ 5 અને -6 આને આપણે a કહી દઈએ, અને આ જે છે -1 અને -4 આને b કહી દઈએ, ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? બરાબર, અને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. વિભાજન કરે છે કયા ગુણોત્તરમાં? સિમ્પલ છે, m1 અને m2 ગોતવાનું છે. તો હવે m1 m2 ગોતવા માટેનું સૂત્ર છે mx વત્તા mx, પછી 12 21 મેં તમને કીધેલું છે. બરાબર ને? આવું આપણે લખેલા છે કે ભાઈ p ના xy યામ બરાબર સૂત્ર શું છે? mx વત્તા mx અહીંયા 12 21 એના છેદમાં m1 પ્લસ m2 વત્તા અલ્પવિરામ પછી my વત્તા my એના છેદમાં m1 પ્લસ m2 અહીંયા 12 21. પણ ડિયર સ્ટુડન્ટ્સ, ગુણોત્તર ગોતવા માટે આ બે બાજુ મૂકવી જરૂરી નથી. ગમે એ એક મૂકો તો ચાલે, mx અથવા my. કઈ મૂકવાની હોય તો જોવાનું. અહીંયા x અક્ષનું યામ 0 આપ્યું છે, y અક્ષનું તો આપ્યું જ નથી, એટલે એ ન મૂકી શકાય. એટલે આપણે અહીંયા લખવાનું p ના x યામ બરાબર. શું લખવાનું? p ના x યામ બરાબર. સો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે કરીએ છીએ p નું x યામ, તો પછી આને શું કરી નાખવાનું? કાઢી નાખવાનું. એટલે ખાલી x યામનું જ સૂત્ર લખવાનું ગુણોત્તર ગોતવા માટે. જો અહીંયા x અક્ષ કીધો હોત તો આપણે x અને 0 લેત, તો 0 કેમાં છે? y માં છે, તો આપણે લખત p નું y યામ. ખ્યાલ આવી ગયો? ઓકે, હાલો આગળ વ્યા જઈએ. p નો x યામ શું છે? 0. m1 તો આપણી આગળ છે નહીં. હવે x1 આને કહેવાય, y1 આને કહેવાય, x2 આને કહેવાય, y2 આને કહેવાય. હા, તો આપણને ખબર જ છે. x2 એટલે શું આવશે? -1 વત્તા m2 આપણા પાસે છે નહીં. x1 આપણા પાસે શું છે? 5 એના છેદમાં m1 પ્લસ m2. હવે m1 પ્લસ m2 ભાગાકાર છે, આ બાજુ આવે એટલે ગુણાકાર થાય, એટલે 0 ગુણ્યા m1 પ્લસ m2 બરાબર -1 નો ગુણાકાર m1 સાથે એટલે -m1 વત્તા 5m2. તો હવે 0 નો ગુણાકાર કોઈ પણ હારે થાય એટલે 0 થઈ જાય. આ -1m1 છે, માઇનસ છે, આ બાજુ આવે તો +1m1 થઈ જાય ઇઝ ઇક્વલ ટુ 5m2. તો 0 વત્તા 1 એટલે 1m1 ઇઝ ઇક્વલ ટુ 5m2. હવે જ્યારે આપણે ગુણોત્તર ગોતીએ ત્યારે m1 ને હંમેશા અંશમાં રાખવાનું હોય, એટલે m1 ની જગ્યા નહીં ફેરવવાની, m1 એમનેમ, m2 ની જગ્યા ફેરવવાની. એ આ બાજુ છે ને આપણે આ બાજુ લઈ લેવાનો, એટલે ભાગાકાર થઈ ગયા. અહીંયા જે છે 5 એમનેમ અને એક ગુણાકાર છે, આ બાજુ એટલે ભાગાકાર, એટલે 5 ના છેદમાં 1. તેથી m1 જેમ m2 બરાબર શું રેશિયો મળે? 5:1. દાખલો થઈ ગયો પૂરો. શું કીધું ભાઈ? sec થીટા બરાબર 13/12 sec થીટા કીધું ભાઈ, sec થીટા. હવે તમને 8મું ચેપ્ટર કદાચ અઘરું લાગતું હોય તો ઓપ્શનમાં કાઢી શકાય, કારણ કે આપણે 13 માંથી 9 દાખલા કરવાનું છે. 7મું ઓપ્શનમાં ઉડાડો, 8મું ઉડાડો, વાર્તા પૂરી થાય. બરાબર ને? અને કદાચ જેને 7મું ઈઝી લાગતું હોય એ 13મું ઉડાડવું હોય તો 13મું ઉડાડી શકે. બરાબર? 8, 13, 7, 8, 13 માંથી કોઈ પણ 2 ચેપ્ટર તમે ઉડાડી દો, 1 ચેપ્ટર કરવાનું. sec થીટા
સેક થીટાનું સૂત્ર છે. સેક કોનું ઊંધું? કોસનું. તો કોસનું તું પાબાના છેદમાં કર્ણ, તો આનું શું થાય? કર્ણના છેદમાં પાબા. બરાબર. તો મતલબ આપણને કર્ણ આપ્યો છે, પાબા આપ્યો છે, સાબા ગોતવાનું. તો આપણે અહીંયા દોરીએ કાટકોણ ત્રિકોણ. હાલો પાયથા દાદાની મદદથી આપણે દોરી નાખ્યું. અહીંયા કરીએ એ, અહીંયા કરીએ બી, અહીંયા કરીએ સી. બરાબર ને? થીટા કીધું એટલે એ પાસે થીટા લઈએ. અહીંયા કાટખૂણો છે, આ કર્ણ કહેવાય, કારણ કે કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. થીટાની સામેની બાજુને સાબા કહેવાય, એટલે અહીંયા લખી નાખું સાબા. અને સાબા દાખલામાં નથી, એ આપણે ગોતવાના છે. કર્ણ છે કેટલા છે? 13. અને આ થીટાની પાસેની બાજુ કહેવાય, એટલે આને કહેવાય પાબા. અને પાબા આપણી આગળ કેટલા છે? 12. ઓકે, ગોતી લઈએ. સાબા ગોતવું છે. પાયથા દાદાનું સૂત્ર મૂકવું પડશે. શું છે પાયથા દાદાએ શું દીધું? કર્ણની લંબાઈનો વર્ગ, એટલે કે એસીનો વર્ગ બરાબર બાકીની બે બાજુ લઈ લેવાની. એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. અને મેઘાણી દાદાએ શું કીધું? ત્રાસી ઊભી આડી, એટલે વાંધો ન આવે. હાલો, એસી એટલે 13નો વર્ગ, એ બી એટલે 12નો વર્ગ, બીસી આપણે ગોતવાનું. 13નો વર્ગ 169, 12નો 144 વત્તા બીસી સ્ક્વેર એમનમ 144 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય. 169 માઇનસ 144 બરાબર બીસી સ્ક્વેર. તેથી બીસી સ્ક્વેર બરાબર 169 માંથી 144 જાય એટલે 25, અને 25નું વર્ગમૂળ નીકળે 5. બીસી વર્ગ હતો એટલે આપણે બીસી ગોતી લીધું 5. ડન છે? ઓકે, મળી ગયું સાબા. કેટલું મળ્યું? તો કે 5. આપણે શું કીધું? કોસ થીટા ગોતો. કોસ થીટા, કોસ થીટાનું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. ઓકે, પાબા કેટલા છે? પાસન બાજુ 12, કર્ણ કેટલા? 13, 12ના છેદમાં 13. પછી હું કીધું કોસેક ગોતો. કોસેકનું સૂત્ર શું ભાઈ? તો કે કર્ણના છેદમાં સાબા. સાઈનનું ઊંધું. કર્ણ 13 છે, સાબા કેટલું મળ્યું? સાબા મળ્યું 5, એટલે જવાબ આવે 13ના છેદમાં 5. દાખલો પૂરો. સાઈન 60, 2√2, 2√3, 1, 1, 1, √3. ઊભી લાઈન છે સાબા, આડું છે પાબા, આ છે કર્ણ. દાખલામાં હું કીધું સાઈન 60. હાલો ભાઈ આપણે બધી કિંમત મૂકતા જઈએ. સાઈન 60, સાઈન એટલે હું સાબાના છેદમાં કર્ણ. સાઈન 60નું કિંમત કેટલી આવી? √3ના છેદમાં 2. ચોપડીનો દાખલો છે, આવડો જોવે, અગાઉના પેપરમાં કરી ગયા છીએ. ગુણ્યા કોસ 30, કોસ પાબાના છેદમાં કર્ણ 30 કીધું, એટલે પહેલા વાંદરામ જોવાનું. પાબા કેટલા? √3, કર્ણ કેટલા? 2, એટલે √3ના છેદમાં 2 વત્તા સાઈન 30 સાબાના છેદમાં કર્ણ. સાબા કેટલા? 1, અને કર્ણ કેટલા? 2, એટલે 1ના છેદમાં 2 ગુણ્યા કોસ 60. કોસનું સૂત્ર શું છે? પાબાના છેદમાં કર્ણ. બરાબર ને? તો 1ના છેદમાં 2. પાબા 1 થાય અને કર્ણ કેટલા છે? 2, 1ના છેદમાં 2 બરાબર. √3 એટલે 3 થઈ ગયા. 2 દુ 4, 1 ગુણ્યા 1 એટલે 1, અને 2 દુ 4. બહુ ઇઝી છે ભાઈ. જો આવી રીતે કરશો ને તો તમારે કિંમત યાદ રાખવાની જરૂર જ નથી. 3 ને 1 કેટલા થયા? 4, એના છેદમાં 4, 4 4 ઉડી ગયા, એટલે જવાબ કેટલો આવ્યો? 1. દાખલો થઈ ગયો પૂરો. 34મો દાખલો તો મૂકવાનો નહીં. આમ આવ્યો નથી ને ગળસ્યો નથી, કરી જ નાખવાનું. મૂકે એ બીજો, મૂકવાનો જ નહીં. શું? ટાવરના પાયાથી 30 મીટર દૂર, આ ટાવર છે એનાથી 30 મીટર દૂર, અહીંયા લખી નાખું 30 મીટર બરાબર. રહેલા જમીનના એક બિંદુ હતી, આ જમીનનો એક બિંદુ છે, ત્યાંથી ટાવરનો ઉચ્ચક કોણનું માપ, આમ ઊંચું જોઈએ ને, ઉચ્ચક કોણનું માપ કહેવાય. કેટલું છે? 30 હોય તો ટાવરની ઊંચાઈ શોધો. એટલે આ એ, બી અને સી, આ ટાવરની ઊંચાઈ ગોતવાની છે. તો આપણે લખવાનું. આગળના પ્રશ્નપત્રમાં આવો દાખલો હતો. અને લખવાનું ટાવરની ઊંચાઈ બરાબર એ બી. ઓકે, હવે અહીંયા થીટા છે નીચે, એટલે આ થીટાની સામેની બાજુ કહેવાય, એટલે સાબા આપણને ગોતવાનું છે. આપણને દાખલામાં શું આપ્યું? પાબા. અહીંયા લખી નાખું પાબા, કારણ કે થીટાની પાસેની બાજુ છે. બહુ ઇઝી દાખલો પૂરો. 2 સ્ટેપ. સાબાના છેદમાં પાબા, સાબાના છેદમાં પાબા. કોનું સૂત્ર? તો કે tan 30નું. સમજાણું? તો સાબા કેટલા હોય? તો કે સાબા આપણને નથી ખબર, એટલે એ બી એમને લખી નાખું. પાબા કેટલા છે? 30. અહીંયા પાબા 30 છે ને. tan 30ની કિંમત યાદ રાખો બચ્ચાઓ, 1ના છેદમાં √3. કેટલી છે tan 30ની કિંમત? 1ના છેદમાં √3. ઓકે, હવે 30 ગુણાકાર છે, સોરી ભાંગાકાર છે, આ બાજુ આવે એટલે ગુણાકાર થાય, એટલે એ બી બરાબર 30 એકા 30 એના છેદમાં √3. હવે છેદનું સમીકરણ કરવું પડશે, કારણ કે છેદમાં રૂટ હાલે નહીં. તો આપણે શું કરશું? √3 અંશમાંય મૂકશું અને √3 છેદમાંય મૂકશું. એટલે હું થઈ જાય એ બી બરાબર હાલભાઈ, એ બી બરાબર 30 √3 છેદમાં
√3 ગુણ્યા √3 એટલે 3 થઈ જાય. 3 દાન 30 એટલે AB નો જવાબ કેટલો મળે ભાઈ? 10 √3. અને અહીંયા આપણને મીટર આપ્યું છે એટલે અહીંયા આપણે લખવાનું મીટર. ટાવરની ઊંચાઈ કેટલી છે? 10 √3 મીટર. દાખલો પૂરો થઈ ગયો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાં, ત્યાં લાકડાનું નળાકાર હતું બરાબર ને, એમાંથી શું કર્યું? બંને બાજુ અર્ધગોલક કાઢીને એક લાકડાનો શો પીસ બનાવ્યો છે. એટલે એક નળાકાર હતું. અહીંયાથી અર્ધગોલક કાઢી લીધું, નીચેથી અર્ધગોલક કાઢી નાખ્યો એટલે આવું થઈ ગયું બરાબર ને. જો નળાકારની ઊંચાઈ 10 સેમી, ઊંચાઈ કેટલી કીધી? 10 સેમી. આ બાજુ લખીએ ભાઈ 10 સેમી. અને ત્રિજ્યા કેટલી કીધી? 3.5 હોય તો શો પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. ગઈકાલે આપણે શીખ્યા હતા, થોડું રિવાઇઝ કરી લઈએ. જે કાપવા વાળા દાખલા હોય બધા આમ જ કરવાનું. કેમાંથી કાપવાનું છે? નળાકારમાંથી. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ લેવાનું. પછી અર્ધગોલક કાપ્યા છે એટલે અર્ધગોલકનો શું બની ગયો હોય? આકાર. જેનો આકાર બન્યો હોય શું કરવાનું? પ્લસ કરવાનું. એટલે વત્તા 2 અર્ધગોલકનું પૃષ્ઠફળ. પછી વર્તુળનો ભાગ શું થઈ ગયો હોય? નીકળી ગયો હોય, ઉપરથી કપાઈ ગયો હોય અને નીચેથી, એટલે માઇનસ કરવાનું 2 અર્ધવર્તુળનું, સોરી 2 વર્તુળનું ક્ષેત્રફળ. તો હવે અહીંયા હું ગોતું છું, ધ્યાન રાખજો. ગઈકાલ નહોતા આવ્યા એ બધાય વરસાદના કારણે. શો પીસનું પૃષ્ઠફળ બરાબર શું કરવાનું? તો કે નળાકારમાંથી કપાણું છે એટલે એનું કુલ પૃષ્ઠફળ લેવાનું. શું લેવાનું? કુલ પૃષ્ઠફળ. એટલે અહીંયા લખું છું નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર વત્તા કયો આકાર પડી ગયો હોય? અર્ધગોલક. ઉપર પડ્યો હોય, નીચે પડ્યો હોય, 2 પડ્યા એટલે 2 ગુણ્યા શું કરવાના? અર્ધગોલકનું પૃષ્ઠફળ માઇનસ કેટલા વર્તુળ? હે બેટા કઈ ડાઉટ નથી ને? હાલો, ઉપરથી નીકળ્યું હશે, નીચેથી નીકળ્યું એટલે માઇનસ શું કરવાનું? 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. હવે જરાક ધ્યાન રાખજો. સ્ટેપ શું છે? નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr કૌંસમાં r પ્લસ વત્તા અર્ધગોલકના પૃષ્ઠફળનું સૂત્ર. જોવો જોવો જોવો, સમજો. પેલા 2 એમને મૂકું છું સૂત્રમાં છે એટલે ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ. અર્ધગોલકનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે? 2πr² માઇનસ 2 એમને વર્તુળનું ક્ષેત્રફળ πr². ઓકે, હવે કલર ચેન્જ કરું છું, ધ્યાન રાખજો. આ અહીંયા ધ્યાન રાખે લાદેન, હરકો બેજા. હાલો, 2πr કૌંસમાં r પ્લસ h. હજી અહીંયા ધ્યાન રાખો, 2πr કૌંસમાં r પ્લસ એમને મૂક્યું વત્તા 2 દુ. હાલો, πr² માઇનસ અહીંયા 2πr². જાગો છો? ચલાવો મંગલ અકુબા જાદુગર. જગતની માલિપા 2πr અને r પ્લસ એમનમ, r પ્લસ h એમનમ. હવે ધ્યાન રાખો, 4πr² માંથી 2πr² માઇનસ થાય એટલે કેટલા વધે? બરાબર ને? હા કે ના? કોઈને કઈ ડાઉટ? 4πr² માંથી 2πr² માઇનસ થયા એટલે 2πr² વધ્યા. ડન? ઓકે, હવે જુઓ અહીંયા શું કરવાનું ખબર? કોમન કાઢવાના. શું કરવાનું? 2 ટીમ બનાવી નાખવાની પાછી. કેટલી ટીમ? એક ટીમ પ્લસની આગળવાળી, બીજી ટીમ પ્લસની. હા, ટીમો બનાવતા તો બહુ આવડે, એમાં કઈ વાંધો જ નથી તમને. કા હાલો આગળ વ્યા જઈએ. બોલો, 2 માં કોમન શું છે? 2 2 પાઈ પાઈ r r. ડન, નીકળી ગયું. પણ એ કાઉન્સની અંદર છે એટલે હવે ધ્યાન રાખો. કાઉન્સમાં આ r એમનમ વત્તા h એમનમ, પછી અહીંયા વત્તા, અહીંયા શું વધ્યું? r. હાલો, ક્લિયર થઈ ગયું. હજી એક વખત 2 2 કોમન, પાઈ પાઈ કોમન, r r કોમન. અહીંયા શું વધ્યું હતું? r વત્તા h. અહીંયા r 2 હતા, એક નીકળ્યો એટલે એક અંદર મૂકી દીધો. ક્લિયર? ઓકે, હવે કિંમત મૂકવાની. એટલે હવે દાખલો ઈઝી. અહીંયા લગી જેને સમજાણું હોય એને દાખલો આવડે, બાકી આવડે નહીં. આને થોડુંક ઉપર ચડાવી દઉં છું. હાલો, હવે કિંમત બધી મૂકવાની. 2 જગ્યાએ 2 એમને મૂકું, કોઈને કઈ વાંધો સામાં? એટલે ઓય હી. હાલો, 2 એમને
પાઈ ની કિંમત મજા આવશે હો. આર ની કિંમત 3.5 એના બદલે 35/10 મુકાય ને. કાઉન્ટ્સ ની બહાર હોય ને તો પોઈન્ટમાં નહીં મૂકવાનું, કાઉન્ટ્સ ની અંદર પોઈન્ટમાં મૂકવાનું. હાલો આર કાઉન્ટ્સ ની અંદર 3.5 અંદર હોય તો પોઈન્ટમાં મૂકવાનું, બહાર હોય તો પોઈન્ટમાં મૂકવાનું, કારણ કે બહાર હોય તો છેદ ઉડી જાય, અંદર હોય તો પ્લસ માઇનસ થઈ જાય. સમજાઈ ગયું હું લેવા. હાલો આગળ H10 R 3.5 ડન. ચલો મંગલ કુબા જાદુગર 7 5 5 2 2 આ બા બોલ્યો. આગળ હું વધ્યું અહીંયા 22. હાલો મૂકી દઉં 22. કોઈને કઈ વાંધો? હાલો બાકી બધું ઉડી ગયું ને. હાલો 3.5 અને 3.5 એટલે 10 થાય, 7 થાય. ઠીક આપણને આવડે નહીં. 3.5 ને 3.5 7 માં 10 ઉમેરો એટલે વાહ મારા ભાઈ બંધ 17. ચલો કોઈને કઈ ડાઉટ? હવે દાખલો પૂરો થઈ ગયો. 22 ગુણ્યા 17 કરો એટલે વાર્તા પૂરી. 0 એમ 2 1 2 2 1 2 7 14 ને 1 15 5 ને 2 7 2 ને 1 3. કેટલો જવાબ આવે? 300 ને અને અહીંયા સેમી કીધું એટલે સેમી સ્ક્વેર. દાખલો પૂરો થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો હવે કરીએ છીએ દાખલા નંબર 36. શું કીધું? જો ગોલકની સપાટી રંગવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર 6 રૂપિયા લેખે કુલ 1526 થયો હોય તો ગોલકની ત્રિજ્યા શોધો. દાખલો થોડોક અઘરો છે, ધ્યાન રાખજો. હવે અહીંયા ગોલકની આપણે લખશું ગોલકનું પૃષ્ઠફળ. ગોલકનું પૃષ્ઠફળ કેવી રીતના ગોલકનું પૃષ્ઠફળ થશે? તો કે 1526 ભાગ્યા કેટલા કરવાનું? 6. તો અહીંયા લખી નાખીએ 1526 ભાગ્યા 6. ડન થઈ ગયું. ઓકે. હવે અહીંયા જે છે ગોલકના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? 4 પાઈ r સ્ક્વેર બરાબર 1526 એના અડધા કરશું, 6 ના અડધા 3 થાય. 1526 ભાગ્યા 2 કરી એટલે 2 સત્તા 14 2 6 12 અને 2 તેરી 6 એટલે 763. બરાબર ને? મેં ભાગ્યા 2 કર્યા છે, બીજું કંઈ કર્યું નથી. હવે 4 એમના પાઈની કિંમત આપણને કીધું 3.14 લ્યો એટલે 314 ના છેદમાં 100 ગુણ્યા r સ્ક્વેર એમનમ બરાબર 763 ના છેદમાં 3. અહીંયા ઉડાડીએ એટલે 25 ચોકુ 100 થાય, 25 ચોકુ 100. હવે આ 25 ભાગાકારમાં ઓલી બાજુ આવે એટલે ગુણાકાર. r સ્ક્વેર બરાબર 763 ના છેદમાં 3 ગુણ્યા 25 એના છેદમાં 314 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર થઈ ગયા. એટલે 25 ગુણાકારમાં આવી ગયા, 314 જે છે એ ભાગાકારમાં આવી ગયા. r સ્ક્વેર બરાબર હવે આપણે ગુણાકાર કરીને ભાગાકાર કરવો પડશે એટલે 763 ગુણ્યા 25 કરીશું તો 0 એમનમ 2 તેરી 6 2 6 12 વધી પડી 1 7 14 ને 1 15 5 તેરી 15 વધી પડી 1 5 6 30 ને 1 31 વધી પડી 3 5 7 35 ને 3 38 5 એમનમ 6 ને 1 7 8 ને 2 10 વધી પડી 1 5 ને 3 8 ને 1 9 1 એમનમ એટલે જવાબ કેટલો આવ્યો? 19000. અહીંયા હું લખું 19075 એના છેદમાં 314 ગુણ્યા 3 કરવા પડશે. તો 314 ગુણ્યા 3 3 ચોકુ 12 વધી પડી 1 3 એકા 3 ને 1 4 ને 3 તેરી 9 એટલે જવાબ કેટલો આવ્યો? 942. હવે 942 ભાગ્યા આપણે કેટલા કરવા પડશે? તો કે સોરી 19075 ભાગ્યા કેટલા કરવા પડશે? 942. તો એ આપણે હમણાં કરી લઈએ. ટમ 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 આવી જા. ઓકે. આ બેયનો ભાગાકાર કરીએ r સ્ક્વેર એટલે આપણને જવાબ મળશે 20.25. મેં કરી લીધો છે ઓલરેડી, આ રફ વર્કમાં મેં દાખલો ગણ્યો છે. હવે તમને ભાગાકાર કરવો હોય તો હું તમને કરીને દેખાડી દઉં, ચાલો ને, કારણ કે મારી જેવા કેટલાકને આવડશે નહીં પાછું. કેમ? બરાબર, ચાલો 942. ઓકે. તો 942 ગુણ્યા 2 કરો એટલે 1884 થાય. બરાબર. 7 માંથી 4 જાય એટલે 3, 0 માંથી 8 ન જાય. અહીંયા 8 10 માંથી 8 જાય એટલે 2, 8 માંથી 8 જાય 0 ને 1 માંથી 1 જાય એટલે 0. હાલો ક્લિયર? ઓકે. ઉપરથી ઉતારીશું કેટલા? 5. તો 942 ઘડિયામાં કઈ 235 તો આવે નહીં એટલે પહેલા 0 મૂકવાનો, પછી પોઈન્ટ મૂકવાનો અને પછી અહીંયા મૂકવાનો 0. હવે 942 ગુણ્યા 2 કરો એટલે પાછું 1884 આવે ભાઈ. આ થઈ ગયું 4, અહીંયા થઈ ગયું 10, 10 માંથી 4 જાય એટલે 6, 4 માંથી 8 નહીં જાય એટલે અહીંયા બગડો થઈ જાય, 14 માંથી 8 જાય એટલે 6, 2 માંથી 8 ન જાય એટલે 1 અહીંયા 12 થઈ જાય, 12 માંથી 8 જાય એટલે 4. કેટલા આવ્યા ભાઈ? 466. હવે એને ગુણ્યા 5 કરો, 942 ગુણ્યા 5 કરો
કારણ કે અહીંયા 0 મૂકવો પડે પોઈન્ટ મૂકીને, કારણ કે 466 નો આવે. તો હવે 942 ગુણ્યા 5 કરશો, 5 નહીં આમ તો 4 જ કરવાનું. જો 942 ગુણ્યા 4, 4 દુ 8, ચોકે ચોકે 16, વધી પડી 1, 9 ચોક 36 ને 1 37. કેટલો જવાબ આવ્યો? 37 68. જો 5 કરશું ને તો વધી જશે, એટલે આપણે 37 68 કરીએ. તો અહીંયા 5, 10 માંથી 8 જાય એટલે કેટલા વધે? 2. અહીંયા 5 થઈ જશે, 15 માંથી 6 જાય એટલે 9, અહીંયા 3 થઈ જશે, 15 માંથી 7 જાય એટલે કેટલા વધે ભાઈ? 7 ને 3 10 એટલે 8, 892. હવે પાછો 0 મૂકીએ. પાછો 0 મૂકશું ને એટલે 942 ગુણ્યા 9 કરવાથી આની આજુબાજુની રકમ મળશે. એટલે પહેલા અહીંયા મૂકી દઉં 4 અને પાછળ 9 આવશે. હવે પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5 કે 5 કરતાં મોટો હોય તો 24 ની બદલે શું લખાય? 25. એટલે આપણે લખ્યું 20.25. તો હવે એનું વર્ગમૂળ કાઢો. r વર્ગ બરાબર મળે 20.25, એટલે કે 25 નું વર્ગમૂળ 5 નીકળે ને 5 ચોક 20 એટલે 4.5 જવાબ આવે. 20.25 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે ભાઈ 4.5. વર્ગમૂળ કાઢવાની એક ટૂંકી રીત શીખવાડું છું, કોઈને કહેતા નહીં. જો આ 25 નું વર્ગમૂળ 5 નીકળી ગયું. ઓકે, હવે વધ્યું 20. બે સંખ્યા એવી ગોતવાની કે ક્રમિક સંખ્યાનો ગુણાકાર 20 થવો જોઈએ. ક્રમિક સંખ્યા લાઈનમાં આવે એવી. તો 4 5 20 થાય કે ન થાય? તો નાનું કોણ છે? ચોગડો. તો 4 મૂકી દેવાનું. આ નિયમ ત્યારે જ લાગુ પડે જ્યારે પાછળ 25 હોય ત્યારે. સમજાણું કે નહીં? દાખલા તરીકે 225 નું અથવા તો 2.25 નું વર્ગમૂળ કાઢવું તો 25 નું નીકળ્યું 5. હવે 2 છે, ક્રમિક સંખ્યા ગોતો કે જેનો ગુણાકાર 2 થાય. તો 1 ગુણ્યા 2 એટલે 2 થાય ને, 1 દુ 2 એટલે 2 થાય. તો નાની સંખ્યા કોણ છે? 1. એટલે જવાબ શું આવે? 1.5. આવું કોઈને શીખવાડવાનું નહીં, આ ટૂંકી રીત છે. તો ટૂંકમાં 20.25 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4.5. દાખલો થઈ ગયો પૂરો. વિદ્યાર્થી મિત્રો, હવે કરીએ છીએ આપણે 37મો દાખલો. શું કીધું? જો x બાર બરાબર આપણને x બાર આપ્યું છે, પેલા સૂત્ર મૂકી દઈએ. FIDI આપ્યું છે, સિગ્મા FI આપ્યું છે. ઓકે, સૂત્ર મૂકીએ. ધારેલો મધ્યક ગોતવાનું છે એટલે x બાર નું સૂત્ર મૂકીશું. જો x બાર આપ્યું, FIDI આપ્યું અને FI આપ્યું. તો આના ઉપરથી ખબર કઈ પડે? ધારેલા મધ્યકનું સૂત્ર મૂકવાનું. ધારેલા મધ્યકનું સૂત્ર શું છે ભાઈ? x બાર બરાબર a વત્તા સિગ્મા FIDI ના છેદમાં સિગ્મા FI. ડન થઈ ગયું. x બાર કેટલું છે? તો કે 25.857 બરાબર એ ગોતવાનું છે આપણે. FIDI દાખલામાં કેટલું આપ્યું છે? 120. અને સિગ્મા FI કેટલું આપ્યું છે? 140. 0 0 ઉડી ગયા સાહેબ. પછી તો કે ભાઈ 2 છક 12 અને 2 સત્તા 14. ઓકે સાહેબ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ? તો કે 25.857 બરાબર a વત્તા 6 ના છેદમાં 7. ભાગાકાર કરીએ ભાઈ. 6 ભાગ્યા 7. 6 ના 7 ના ઘડી આમ 6 ન આવે એટલે 0 પોઈન્ટ મૂકીને 0 મૂકું. ઓકે, 7 8 તો કે 56. કેટલા વધ્યા? 4. ઓકે, પાછો 0 મૂકવાનો. 7 5 તો કે 35. ઓકે, કેટલા વધ્યા? 5. પાછો 0 મૂકીએ ભાઈ. હવે 50 છે તો ભાઈ 7 49. કેટલા વધ્યા? 1. બસ એટલું જ રાખવાનું. તો જવાબ કેટલો આવ્યો? 25.857 બરાબર a વત્તા આ બેનો ભાગાકાર કરવાથી જવાબ કેટલો આવ્યો? 0.857. આ પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય. એટલે 25.857 માઇનસ 0.857 ઇઝ ઇક્વલ ટુ a. તો 25.857 માંથી 0.857 જાય એટલે કેટલા વધે? 25 વધે ને, તેથી a બરાબર કેટલા મળે? 25. ડન છે. સો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે દાખલો ગણવાનો હતો. Painted Painless Learning.